હાલો ડાયરો થઈ માતાજી દ્વારકાધીશ. કેમ છો બધા મજામાં? તો દોસ્તો બધા મજામાં જ હશો. તો સવારમાં જાગી ગયા છે વહેલા ને નાહી ધોઈને તૈયાર થઈ ગયા છે મસ્ત મજાના. તો ચાલો આજ આપણે જવાનો વિચાર છે દુખ્યાના દરબારે દર્શન કરવા. તો દોસ્તો તમને પણ દર્શન કરાવશું ને સારી સારી જગ્યા બતાવશું. ચાલો વિડીયોમાં બન્યા રહેજો. દોસ્તો આપણે રિંગ રોડ આવી ગયા છે. આનાથી આગળ આપણે થોડુંક જાવીએ એટલે દુખ્યાનો દરબાર આવશે. તો તમને રિંગ રોડનું આથી થોડુંક વ્યૂ આવું બતાવડું તમને. આ રિંગ રોડ જાય છે અને આપણે જાય છે દુખ્યાના દરબાર. તો આ રસ્તો આનો વ્યૂ કાંક આવો છે મિત્રો. તો આ બધું નાસ્તા સેન્ટર છે. આપણે મોટા વરાસાથી આવ્યા એ છે. ચાલો બન્યા રહેજો. હવે તો સુરતમાં પણ લાગે છે એવું કાં દુબઈ જેવું લાગે છે. પાછળની બિલ્ડિંગ તમે જોઈ શકો છો. તો ચારે બાજુ તમને એવું લાગે કે આ ગયા દુબઈમાં કરી ગયા છે એવું લાગે. આપણે વિદેશમાં આવ્યો એવું લાગે. પણ નાના દોસ્તો એવું નથી. આપણે જઈ રહી છીએ દુખ્યાના દરબાર એટલે તમને વચ્ચે આવા સિનસિનરી વાળા જે જગ્યાઓ છે તમને દેખાડતા રહીશું. જો છે જન્નત છે હો બાકી. તો ચાલો મિત્રો આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ દુખ્યાના દરબારે. તો જો આ તમે ધજાના દર્શન કરી શકો છો. જો દુખ્યાના દરબાર. તો દોસ્તો કમેન્ટમાં જય રામાધણી લખી નાખજો. તમે પાછળનું બેકગ્રાઉન્ડ જુઓ તમે આ બાજુ. હજી આપણે અંદર નથી ગયા પણ હજી આપણે અંદર જવાનું બાકી છે. તમને દર્શન કરાવવાના છે. જો આ બધું આનું પાછળનું બેકગ્રાઉન્ડ છે બધું. આની પર બધે દોસ્તો સાઈડું બને. જો આ બધું સાઈડું બને છે. પછી આ બધું સાઈડું બને છે. ચારે બધું દોસ્તો સાઈડ લીલી લીલી નાળિયેલું. જો તમને ગામડા જેવી ફિલિંગ આવશે દોસ્તો. તો તમે અહીંયા રામાધણી આવી જ જાઓ ક્યારેક તો તમે કોમેન્ટમાં જય રામાપીર લખી નાખજો. અમે તો અહીંયા ઘણી વાર આવી ગયા છીએ. જતીન તું કેટલી વાર આવ્યો છો? કેટલી વાર? જતીન પહેલી વાર આવ્યો છે. આપણે અહીંયા 2 થી 3 વાર દર્શન કરી ગયા છીએ દોસ્તો. બહુ મોટું છે જોવો તમે અંદર. તો ચાલો તમને અંદર જઈને બતાવીએ રામાપીરનું મંદિર. ચાલો મિત્રો આપણે જઈએ છીએ હવે મંદિરમાં રામાપીરના દર્શન કરવા. ચાલો તમને બધાને રામાપીરના દર્શન કરાવી. જુઓ ચાલો. તો ચાલો મિત્રો આપણે પહોંચી જઈએ છીએ રામાપીરના ગેટની બાજુમાં. જો રામાપીરનો ગેટ છે. ચાલો મિત્રો આપણે આવી ગયા છીએ અંદર રામાપીરના મંદિરે દુખ્યાના દરબારે. જો તમે જોઈ શકો છો બધા ફોટાશૂટ કરે છે દર્શન કરે છે. આ દુકાન છે નાની એવી. જો પાછળની સાઈડમાં રસોડું પણ છે. બહુ મોટી જગ્યા છે અહીંયા. તો તમે ધજાના દર્શન કરી લેજો મિત્રો. તો મિત્રો આ છે રામાપીરનો ધૂણો. અખંડ ધૂણો છે. જોઈ લો તમે દર્શન કરી લેજો. તો સામે છે મંદિર. કમેન્ટમાં જય રામાપીર લખી નાખજો. જો દોસ્તો તમે દર્શન કરી શકો છો. અંદર તો કંઈ શૂટિંગ કરવા ના પાડે છે એટલે આપણે બહારથી દર્શન કરી લેજો. તો તમને ધજાના પણ દર્શન કરી લેવી. ચાલો જો આ ધજાના દર્શન. રામાપીરનું મંદિર છે દુખ્યાના દરબાર. તો આ બધું સેવાનું કામ ચાલુ છે દોસ્તો. તમે પણ આ સેવા કરી આ તમે આવી શકો છો. જતીને ફોટા પાડીને તૈયાર થઈ ગયો છે. તો આની પર બધે સાઈડું બનવા મળી. કાંઈ હતું નહીં આની પર. જો ચારે બધું સાઈડું બની છે. તો ચાલો આ રામાપીરના દર્શન કરી લીધા હોય તો ચાલો આપણે જઈએ છીએ. કમેન્ટમાં જઈ રામાપીર લખી નાખ્યો દોસ્તો. કેમ કે આ તો જાગતું પીરાણું કહેવાય. તમે આજ કામ થઈને તો તમારું કાલ કામ થઈ જાય. ચાલો જય રામાધણી. તો મિત્રો આપણે મંદિરની બહાર આવી ગયા છીએ. તો જો હું જતીનભાઈ બેઠા છે. જતીન દર્શન કરવાની કેવી મજા આવી? રામાપીરના દર્શન કર્યા ને? આપણે બધા શાકોને દર્શન કરાવી ને? હા તો તમે બધા પણ દર્શન કરી લેજો. કે આ દુખ્યાના દરબાર છે. આમ આપણે તમે જોવો તો આ મોટા વરાસા રોડ છે. આ મોટા વરાસા રોડ છે. આ રોડ આપણે જાય આ જતીન રોડ કિન પર જતો છે આપણને બહુ ખ્યાલ નથી. પણ જો આ બધો વડલો તમે જો રોડે રોડ જાય. જો આ ગેટ છે આનો. આ બધું રામાપીરની જગ્યા છે. દુખ્યાનો દરબાર કહેવાય મિત્રો. તમે ક્યારે પણ આવો તો મોટા વરાસાથી તમે સર્ચ કરજો એટલે તમને સીધો રસ્તો મળી જાય દુખ્યાના દરબારે. તો ફાઇનલી દોસ્તો અમારો વિડીયો તમને જો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો દોસ્તો. આવા નવા વિડીયો અમે તમને બતાવતા રહીજો. નવી જગ્યાઓ તમને બતાવતા રહીજો. ચાલો જય માતાજી, જય રામાધણી, જય દ્વારકાધીશ.